મધ્યપ્રદેશથી લવાતા બેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે સુરત પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। સુરત સિટીમાં ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન જેમાં સુરત પોલીસે કમર કસી છે। સુરતમાં ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતા 3 ઇસમોને સુરત પોલીસે ઝડપી પાડ્યા। ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતા સપ્લાયરનું નામ સામે ન આવે તે માટે ઇસમો ડ્રગ્સને પહેલા મધ્યપ્રદેશ મોકલતા હતા, ત્યારબાદ સુરતમાં મોકલવામાં આવતો હતો। સુરત પોલીસને બાતમી મળી હતી કે સિલ્વર કલરની ગાડીમાં 3 લોકો ડ્રગ્સનો જથ્થો લઈ સુરતના ભાટિયા ટોલ નાકાથી શહેરમાં પ્રવેશી રહ્યા છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ગાડીમાં સવાર મોહમ્મદ અશફાક, મોહમ્મદ અસલમ અંસારી તથા ગુલાબ સામિર મોહમ્મદ ઇશાક મિર્ઝાને ઝડપી પાડ્યા। પોલીસે પકડાયેલા 3 આરોપી પાસેથી વરના ગાડી સહિત 54,76,000નો મુદ્દામાલ કબજે કર્યો। પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા એમપીના ઇસ્માઇલ ઉર્ફે એનું નામ વ્યક્તિએ સુરતના ભાગાકારના વિસ્તારમાં રહેતા રિઝવાન બોમ્બેવાલાને મોકલ્યું હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા। अभी हमारी जो तपास चल रही है वो ये है कि मोहम्मद रिजवान बॉम्बे वाला को पकड़ने में हमारी टीमें लगी हुई हैं और उसके अलावा ये पास्ट में कब सूरत में और कहाँ से ड्रग्स लेके आए और आगे किस को दी। ડ્રગ્સ કેસમાં 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આરોપી વિરામની ઉર્ફે અન્નાને તમિલનાડુથી ઝડપી લેવાયો। આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2023માં પણ ક્રાઇમ બ્રાન્ચના ચોપડે એનડીપીએસનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનામાં આરોપી જામીન મેળવ્યા બાદ પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો હતો। ત્યારથી જ આરોપી તમિલનાડુ ભાગી ગયો હતો અને પોલીસની નજરથી બચવા માટે શિવગંગા જિલ્લામાં મંદિરમાં ઉપાસક બની ગયો હતો। આરોપી અન્નાએ વર્ષ 2020માં લાજપોર જેલમાંથી કાવતરું રચી અન્ય આરોપીઓ સાથે મળીને મહારાષ્ટ્રના રાયગઢમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખી હતી। બાદમાં પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો। હાલ પોલીસે આરોપીની તમિલનાડુથી ધરપકડ કરી વધુ કાર્યવાહી આરંભી છે। अन्ना इस ऑफेंस में वांटेड था और पैरोल जंप भी था, इसलिए डीसीबी इसमें मेहनत कर रही थी इसको पकड़ने में। तो हमारी टीम को इसको तमिलनाडु शिवगंगा डिस्ट्रिक्ट से सेवनपट्टी गांव से पकड़ने में सफलता मिली है। वहाँ पे ये काल भैरव मंदिर में उपासक बन के रहता था और ज्योतिष विद्या करता था। સુરતના તરસાડીમાં સ્થાનિકોની સુખાકારી માટે ખુલ્લા મુકાયેલા મહારાણા પ્રતાપ લેક ગાર્ડનની હાલત દયનીય બની છે। 2022માં 22 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ લેક ગાર્ડનમાં બેસવા માટેની બેન્ચો પણ તૂટી ગઈ। એટલું જ નહીં, લેક ગાર્ડનના વિશાળ લેકમાં પાણી નહીં પરંતુ બાવળ અને જાડી ઝાંખરા જોવા મળી રહ્યા છે। તંત્ર તરફથી આ ગાર્ડન માટે કાળજી ન લેવાતા સુખાકારી માટે બનાવાયેલ બાગ ઉજ્જડ બની ગયું છે। તરસાડી પાલિકા તરફથી આ બાગની કાળજી ન લેવાતી હોવાની અનેક ફરિયાદો પણ કરાઈ। કાળજીના અભાવે ઉજ્જડ બની ગયેલા બાગને વહેલી તકે સ્વચ્છ અને વ્યવસ્થિત કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી। તો પ્રોપર સ્ટાફ રાખવામાં આવે, અહીંયા આગળ સીસીટીવી કેમેરા મૂકવામાં આવે કે જેથી આ તળાવ ફરી રમતું થાય અને એમાં પાણી ભરવાનું કામ જે છે એ જીઓડીસી કંપની જે સરકારશ્રીની જે નિયત થયેલી છે એના દ્વારા કામ કરવાનું હતું, જે કામ હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે। અને મહારાણા લેક ગાર્ડન નિભાવ ખર્ચ માટે અમને કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી અને બજેટની અંદર પાલિકાની આવક સામે લેક ગાર્ડનની જાળવણી કરવા માટે ખર્ચ પહોંચી શકાય એમ નથી। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગરપાલિકામાં આ જિલ્લા પંચાયત પ્રવાસન નિગમ દ્વારા જે ગ્રાન્ટ ફાળવીને જે મહારાણા પ્રતાપ લેક ગાર્ડનનું નિર્માણ થયું હતું સાલ 2022ની અંદર આ દ્રશ્યમાં જોઈ શકો છો કે લેક ગાર્ડનની દુર્દશા કે લેક ગાર્ડનની અંદર અનેક બાકડાઓ મૂકવામાં આવ્યા છે અને જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય અને વીરાંજલી વન કહો તો પણ ખોટું નહીં, ગાર્ડન નહીં પણ વીરાંજલી વન જેવું લાગે છે। જ્યાં ને ત્યાં આ જે બાવળ સહિતના અમુક ઝાડો ઉગી નીકળે છે। વહીવટીતંત્રની નિષ્કાળજી 100% સાબિત થાય છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો ટુરિઝમ ડિપાર્ટમેન્ટે મૂકેલા બાકડા પણ હાલ તૂટેલી હાલતમાં જોવા મળે છે।
અને સાથે સાથે આ જે ગાર્ડનની અંદર જે એક લેક બનાવવામાં આવ્યું હતું એ લેકની અંદર 2022ની અંદર પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે આનું લોકાર્પણ થયું હતું અને આ લેકને 2022થી બન્યા બાદ આજ દિન સુધીમાં આ લેકની અંદર તમને દ્રશ્યમાં જોઈ શકો છો કે પાણી ક્યાં છે એ શોધવું અઘરું છે। આ જે લેક બનાવવામાં આવ્યું હતું લેક ગાર્ડન મહારાણા પ્રતાપ એટલે કે સ્થાનિકોની માંગ હતી કે એક ગાર્ડન અને લેક હોવું જોઈએ। સરકારશ્રીએ તો આપ્યું પણ સ્થાનિક વહીવટીતંત્રની નિષ્કાળજીથી પ્રજાની સુખાકારીમાં વધારો થવાની જગ્યાએ હાલ પ્રજા આ આક્રોશ વ્યક્ત કરી રહી છે અને સ્થાનિકોના વરિષ્ઠ નાગરિકો પણ જણાવી રહ્યા છે। પીએમઓ ઓફિસ સુધી આની ફરિયાદ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધીમાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, તરસાડી, સુરત। શહેરમાં ફરી એકવાર હત્યાની ક્રૂર ઘટના સામે આવી। પ્રેમ સંબંધની શંકા રાખીને ભાઈએ જ મિત્રની હત્યાને અંજામ આપ્યો। મિત્રનું અપહરણ કરીને આરોપીએ લાકડીઓથી માર મારી મિત્રને જીવતો કેનાલમાં ફેંકીને હત્યા નિપજાવી, જેને લઈ મૃતકના પરિજનોએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે। હાલ પોલીસે તપાસ કરતા આરોપી મિત્રની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। આ લોકોએ મોટું કાવતરું કરીને મારા છોકરાને ઉઠાવીને આ મર્ડર કર્યું છે। એમને જાણ કર્યું હોય તો હું એનો પિતા હતો, મારા છોકરાને 2 શબ્દ કહું, હું કોઈનું ખોટું આજ સુધી કર્યું નહીં, કરવા માંગતો નહીં। અમને કીધું કે એક લાશ મળી છે 11 વાગે કેનલમાં, કરણનગર કેનલમાં, એટલે તમારે ઓળખવા માટે એના પપ્પાને અને એના ભાઈને અમે લઈ અને કે જઈએ એટલે અમે ત્યાં જઈને લોકોએ જોઈ તો લાશ ભાઈ મિલનની જ હતી। પછી એ લોકોએ કીધું કે હવે અમે સંપૂર્ણ આની જવાબદારી અમારી કે પોતાનો દીકરા મિલન ને પોતાના ઘરની સામે રહેતા મિત નામના છોકરા સાથે એને બોલાવ્યો હોય અને મિત સાથે ગયો એવી શંકા હતી। ત્યારબાદ તારીખ 2/3/2024ના રોજ પોલીસને પૂરતી તપાસ દરમિયાન તેમજ ફરિયાદી દ્વારા મિત અને એના પરિવારજનની સંપર્ક થતો ન હોય અને તેઓ મકાન બંધ કરીને જતા રહ્યા હોય એટલે પાકી શક્યતા થયેલી કે મિત તે જ આ કામના મરણ જનાર મિલનને બરાબર છે કોઈ કારણોસર બોલાવેલો હોય અને ત્યારબાદ જ મિલન ઘરે પરત નહીં આવેલો, જેથી તાત્કાલિક મિત વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ। પણ આ બાબતે સંપૂર્ણ તપાસ થવાની બાકી છે। આજે જ આરોપીને અરેસ્ટ કર્યા હોય, વધુ તપાસ ચાલી છે। સુરતમાં પરિણીતાના મોત અંગે મોટો ખુલાસો। પોલીસ તપાસમાં પતિએ જ હત્યા કર્યાનું ખુલ્યું। અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં હત્યા થઈ હતી। 3 દિવસ પહેલા પતિ સાથે પત્ની રાજસ્થાનથી સુરત આવી હતી। બાથરૂમમાં પડી ગઈ હોવાથી મોત થયું હોવાનું પતિનું રટણ હતું। પૂછપરછમાં પતિએ જ હત્યા કરી હોવાનું ખુલ્યું। ઝઘડા બાદ હત્યા કર્યાની કબૂલાત પતિએ કરી। બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ, એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે શક એમ તો હતો જ એમ। તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગળું જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દિવાલ સાથે અથડાવેલું હતું એમ, અને એ પછી એની દુકાને જતો રહેલો એમ। સુરતના અમરોલી વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। મૂળ રાજસ્થાનના અને સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પતિને પત્ની જોડે અનબંધ હોવાથી પત્ની લાંબા સમયથી પોતાના પિયર રાજસ્થાન રહેતી હતી, પણ 3 દિવસ પહેલાં જ પતિ પત્નીને રાજસ્થાનથી લઈ આવ્યો હતો અને અચાનક જ ઘરમાં પડી જતા મોત થયા હોવાની વાત સામે આવી હતી। જો કે પતિ દ્વારા પોલીસને અને મહિલાના પિયર પક્ષને જાણ કરી હતી। તેઓ તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને પીએમ માટે બોડી ખસેડવામાં આવી હતી। ત્યાં આગળ આક્ષેપોને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી। જો કે પોલીસે પતિની પૂછપરછ કરતાં પતિ તૂટી ગયો હતો અને પત્ની બાથરૂમમાં પડી ગયા હોવાનું તરખટ કર્યું હતું। જો કે પત્નીની બોર્ડર પદાર્થ મારી તેને હત્યા કર્યા હોવાની વિગતો સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે। ખાસ કરીને પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી જે ઝઘડો ચાલી રહ્યો હતો તેને લઈને જે પિયરમાં રહેતી હતી તેનાથી કંટાળી પતિ દ્વારા હત્યા કરવામાં આવ્યા હોવાનો ખુલાસો પતિએ કર્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરતી સ્ટોર સંચાલકો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે। શહેરમાં છેલ્લા કેટલાય સમયથી તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ, ગર્ભનિરોધક ગોળીઓનું વેચાણ કરતા સ્ટોર પર એસઓજી અને સુરત પોલીસે દરોડા પાડ્યા। સુરત એસઓજી દ્વારા શહેરના પૂણા વિસ્તારમાં આવેલ સંજયનગર ઝૂંપડપટ્ટી પાસે હરિઓમ મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા, જ્યાં એસઓજીએ રેક્ઝોનની 68 નશાકારક સિરપ, 1230 જેટલી અલ્પારેઝમ ટેબ્લેટ સહિત
30 નંગ ગર્ભપાતની ગોળીઓ કબજે કરી. મેડિકલ સ્ટોર પરથી 15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ કરી સ્ટોર સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. જે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને કોડિનની 68 બોટલ, પછી અલ્પ્રોઝોલ 1230 ટેબ્લેટ અને ગર્ભપાતની 30 ટેબ્લેટ, એમ કરીને ટોટલ 15,550 રૂપિયાનો મુદ્દામાલ અને એના સંચાલક જે છે આલોક કુમાર શાહ, રહે પાંડેસરા, સુરત, એમને અને લાયસન્સ ધારકને ઝડપેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. ગુજરાતના ખેડૂતો પર મોટી ઘાતના એંધાણ. સાવધાન થઈ જવાની જરૂર છે ગુજરાતના ધરતીપુત્રોને, કારણ કે આકાશી આફત માટે તૈયાર રહેવું પડશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ ચિંતાજનક આગાહી કરી. 8 અને 11 માર્ચ વચ્ચે પશ્ચિમી વિક્ષોભ આવશે. અંબાલાલ પટેલ 10 થી 12 માર્ચે પશ્ચિમી વિક્ષોભ આવશે તેવી આગાહી કરી રહ્યા છે. અંબાલાલ પટેલે એવું પણ કહ્યું કે 18 થી 20 માર્ચ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસરો જોવા મળશે. 25, 26, 27 માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. અંબાલાલ પટેલે એવું પણ કહ્યું કે ઉનાળાની શરૂઆતમાં જ વરસાદી ઘાતના અત્યારે એવા પવનો ફૂંકાઈ રહ્યા છે. વિરામ બાદ સ્વાગત. રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વચ્ચે મુલાકાત થઈ. મુલાકાત દરમિયાન બંને ભાજપના દિગ્ગજ નેતાઓએ જૂના દિવસો યાદ કર્યા, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે જ્યારે વજુભાઈ વાળા પ્રદેશ પ્રમુખ હતા ત્યારે હું મહામંત્રી હતો. હું કાર્યકર્તા અને વજુભાઈ અમારા નેતા છે. આ અમારો સંબંધ છે. સાથે જ રૂપાલાએ મોદી યુગના પ્રારંભના દિવસોની પણ વાત વાગોડી. મોદી એરા યુગનો જે પ્રારંભ થયો, એ પ્રારંભ કરવામાં રાજકોટની સીટ ઉપરથી વજુભાઈ વાળા સાહેબે રાજીનામું આપેલું અને રાજકોટ અમરેલી આપણે ગાંધીનગર સર્કિટ હાઉસમાં રાજકોટના કાર્યકર્તાઓને લઈ અને રાજીનામું આપવા માટે આવેલા એ ઘટનાનો હું સાક્ષી છું. એટલે કહી શકું કાર્યકર્તાઓ માટે અને નાગરિકો માટે અને દેશ માટે કે આ એરાનો પ્રારંભ કરવામાં પહેલ કરનારે વજુભાઈ વાળા છે. એટલે મેં એમની સાથે કાર્યકર્તા અને નેતાના નાતાને મને ગૌરવ છે. જૂનાગઢમાં ભવનાથના મેળાનો વિધિવત રીતે પ્રારંભ. મહાશિવરાત્રિના મેળાની આજથી શરૂઆત થઈ. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થયો. સાધુ સંતો, અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ દ્વારા ભવનાથ મંદિરમાં પૂજા અર્ચના કરાઈ. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે સાધુ સંતોએ બમ બમ ભોલેના નાદ સાથે મેળાનો પ્રારંભ કરાવ્યો. તો વિધિવત રીતે ભવનાથ મેળાના પ્રારંભની આ તસવીરો સામે આવી છે. મહાશિવરાત્રિના મેળાની આજથી શરૂઆત. ભવનાથ મંદિરે ધ્વજારોહણ પણ કરાયું અને મેળાનો પ્રારંભ થયો. સાધુ સંતોનો ઉત્સાહ જુઓ. રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ પણ જોડાયા. મહાશિવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આપણને સૌને ખ્યાલ છે કે શિવ ભક્તો અલગ અલગ પ્રકારે શિવની આરાધના કરતા હોય છે. શિવને પામવા સાધુ સંતો શિવની આરાધનામાં લીન થઈ જાય છે. ત્યારે યોગ દ્વારા શિવ ભક્તિ કરી શિવને પ્રસન્ન કરવા એક સંતે 5 મુદ્રામાં યોગ કર્યા. યોગ કરનાર સંતે વાત કરતા કહ્યું કે જગતગુરુ શંકરાચાર્ય બાદ અમારા સંતોમાં યોગ આવ્યો છે. ભારત દેશ ખેતી પ્રધાનની સાથે ઋષિમુનિઓનો દેશ છે. जो अभी मैं योगासन कर रहा हूँ, जो मैं आसन 5 उंगली पर कर रहा हूँ, तो वो मैं सबको मैं ये बोला कि भाई 5 उंगली वाला आसन जो मैं कर रहा हूँ वो आदि गुरु शंकराचार्य ये सब ने किया और बाद में मेरे पास आए. मगर जो सिद्ध ऋषि मुनि थे उनकी प्रसादी है और सबसे पहले भोलेनाथ ने किया. ऋषि परंपरागत का है. ये हमारा ऋषि प्रधान देश है. खेती प्रधान तो है मगर ऋषियों का देश है. ये जूनागढ़ गिरनार क्षेत्र है, पवित्र धाम है. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો. એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકરોએ પણ કેસરિયા કર્યા. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ કેસરિયા કર્યા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આજે ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપમાં હવે ઓપરેશન લોટસ જે ચરમસીમાએ છે. અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાના કેસરિયાની સાથે સાથે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમણે પણ ભાજપનો હાથ થામી લીધો.
લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા સતત ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગુજરાતમાં સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે. બંને પક્ષના દિગ્ગજો ગાંધીનગર સ્થિત કમલમની વેલકમ પાર્ટીમાં ઝૂમી રહ્યા છે અને રામનું નામ લઈ કેસરિયા કરી રહ્યા છે. જેમાં ગુજરાતની રાજનીતિના 5 એવા નેતાઓ છે જેઓ ચાલુ વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યો હતા, જેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો. તો અલગ અલગ તસવીરો જુઓ. જેમણે રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે તેની આ તસવીરો છે. વિસાવદરના ભૂપત ભાયાણીએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા. ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.